ઘણા સમય પહેલાંની વાત છે. એક વાડીમાં એક સફરજનનું મોટું વૃક્ષ હતું. રમેશ નામનો એક બાળક આ વૃક્ષ સાથે રમત કરતો, તેના સફરજન તોડીને ખાતો અને તેના છાંયડામાં આરામ પણ કરી લેતો. વૃક્ષને રમેશ ખૂબ ગમતો અને રમેશને પણ આ વૃક્ષ ખૂબ ગમતું. અચાનક રમેશ વૃક્ષ પાસે આવતો બંધ થઈ ગયો એટલે વૃક્ષ થોડું દુઃખી રહેવા લાગ્યું. થોડા દિવસ પછી એક દિવસ રમેશ પાછો તે વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષે જોયું કે રમેશ દુઃખી લાગે છે એટલે વૃક્ષે તેને પોતાની સાથે રમવા કહ્યું. રમેશ બોલ્યો, હવે હું નાનો બાળક નથી કે તમારી સાથે રમું. મને રમવા માટે ખિલોના જોઈએ છે, પણ આ ખિલોના લેવા મારી પાસે પૈસા નથી. વૃક્ષથી તેનું આ દુઃખ ના જોવાયું એટલે બોલ્યું કે તું મારા આ વૃક્ષ પરના બધા સફરજન તોડી લે અને તેને બજારમાં જઈ વેચી એમાંથી જે પૈસા મળે તેમાંથી તું તને ગમતા ખિલોના લઈ લે. રમેશ ખુશ થઈ ગયો અને બધા સફરજન લઈ જતો રહ્યો. તેને રમકડા મળી ગયા એટલે ઘણા સમય સુધી તે વૃક્ષ પાસે પાછો ન આવ્યો. વૃક્ષ ફરી દુઃખી થઈ ગયું. થોડા વર્ષો પછી રમેશ, જે હવે એક પુરુષ બની ગયો હતો, તે આ વાડીમાં આવ્યો. વૃક્ષે ફરી તેને આવકાર આપી તેને પોતાની સાથે રમવા કહ્યું. રમેશ બોલ્યો, હું હવે યુવાન પણ નથી, પુખ્ત વયનો થઈ ગયો છું અને મારા પરિવાર માટે મારે એક ઘર બનાવવું છે. વૃક્ષ બોલ્યું, હું બીજું તો કશું તને નહીં આપી શકું, પણ ઘર બનાવવા તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને એમાંથી તારું ઘર બનાવ. રમેશ એકવાર ફરી વૃક્ષનો આભાર માની વૃક્ષના લાકડા એટલે કે ડાળીઓ બધી કાપીને લઈ ગયો. ફરી થોડા વર્ષ પછી રમેશ આ વૃક્ષ પાસે આવીને બોલ્યો કે આ ગરમીથી હું ત્રાસી ગયો છું અને મને એક હોડી બનાવી નદીમાં થોડીવાર નૌકા વિહાર કરવા જવું છે. વૃક્ષ કહે, મારી પાસે હોડી તો નથી, પણ ફરીથી તું મારી આ ડાળીઓ તોડી એનો તરાપો બનાવી અને નદીમાં વિહાર કરી આવ. રમેશે ફરીથી ડાળીઓ કાપી તેનો તરાપો બનાવી અને નદીમાં લઈ ગયો. ઘણા વર્ષો પસાર થયા ત્યાં સુધી ફરી વૃક્ષ પાસે ગયો નહોતો રમેશ. હવે વૃદ્ધ થઈને રમેશ વૃક્ષ પાસે ગયો અને વૃક્ષને કહે છે કે મને માફ કરજે, પણ હું થાકી ગયો છું. ત્યારે વૃક્ષે કહ્યું કે હવે મારી પાસે ફળ પણ નથી કે ડાળીઓ કંઈ નથી જે હું તને આપું. રમેશ બોલ્યો, મને કંઈ નથી જોઈતું, કેમ કે મારી પાસે દાંત નથી કે હું સફરજન ખાઉં, કે તાકાત નથી કે તારી ડાળખીઓ પર લટકી રમત કરું કે એને લઈ જઈને ક્યાં નદીમાં જાઉં. મને તો માત્ર આરામ કરવો છે. એટલે તરત વૃક્ષ બોલ્યું, તું આ મારા મૂળ ઉપર સૂઈ જા, આરામ કર, એનાથી તને ખૂબ રાહત મળશે, ઠંડક લાગશે. મિત્રો, આ વાર્તા તમારી અને મારી એટલે કે બધાની છે. આ વૃક્ષ એટલે આપણા માતા પિતા. આપણે જ્યારે નાના હતા ત્યારે તેમની સાથે રમત રમતા અને તેમને પ્યાર કરતા. થોડા મોટા થયા પછી આપણે તેમની પાસે જરૂરતના સમયે જ અને માત્ર તકલીફમાં જ જઈએ છીએ. વૃક્ષની જેમ આપણા મા બાપ આપણને બનતી બધી જ મદદ કરે છે અને ખાલી બદલામાં એવી અપેક્ષા રાખે છે કે આપણે તેમની પ્રેમ કરીએ, તેમની પાસે બેસીએ, થોડો સમય તેમની સાથે વિતાવીએ. વૃક્ષની જેમ તેઓ હંમેશા ને હંમેશા આપણને પ્રેમ કરે જ છે. આ વાર્તા સાંભળતી વખતે કદાચ તમે વિચાર્યું હશે કે આ રમેશ કેવો નિર્દયી છે, પણ આપણા મા બાપ સાથે આપણે પણ
રમેશના જેવું જ વર્તન કરતા હોઈએ છીએ, તેમની કદર નથી કરતા. આ વાર્તામાંથી આપણે એ શીખવાની જરૂર છે કે આપણે માતા પિતાની સાથે હંમેશા પ્રેમપૂર્વક વર્તન કરીએ, તેમની સાથે શક્ય હોય તેટલો વધુ સમય ગાળીએ, જેથી તેઓ ખુશ રહી શકે. તેઓ જ્યારે આપણને અને આ દુનિયાને છોડી જશે ને, ત્યારે પેલી ખાલી પડેલી ખુરશી આપણને તેમની યાદ અપાવશે અને આપણને દુઃખ થશે કે જો તેમના જીવતે જીવ આપણે તેમને ખુશી નહીં આપી શક્યા અને તેમને પૂરતો પ્રેમ નહીં આપ્યો હોય. તો ચાલો આ શીખ, આ સફરજનના વૃક્ષની શીખ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણા માતા પિતા જે પણ જીવિત હોય તેમની સેવા કરી, તેમના આશીષ મેળવી આપણું જીવન સુખી બનાવીએ. આજનો વિડીયો લાઈક કરી અન્યને પણ મોકલો, જેથી તેમને પણ આ શીખ કામ લાગે. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. આવજો.